ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી। આગામી સમયમાં ચોમાસા ઋતુ દરમિયાન નગરમાં પડતો વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણીના નિકાલ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા હીરો ભાગોળ તેમજ આવેલા ગોવિંદેશ્વર તળાવથી શરૂ કરીને નાદોદી ભાગોળથી વડોદરા ભાગોળ થઈને વેગાવાડીઓ સુધીના વરસાદી કાંસની સફાઈની કામગીરી તેમજ નાદોદી ભાગોળથી તિલકવાડા રોડ તરફ આવેલા નર્મદા કેનાલ સુધીની તેમજ નર્મદા કેનાલના કારણે પાણી નગર તરફના ભાગે ભરાઈ રહેતું હોવાથી નર્મદા કેનાલની બાજુમાં બનાવવામાં આવેલા ખુલ્લા વરસાદ કાંસ જેમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાખરા અને ઘોડા ઘાસ તથા તેમજ બાવળિયા ઉગી જાય છે અને તેની સંપૂર્ણ સફાઈ કરવામાં આવશે। આ કાંસ દ્વારા નગર વિસ્તારમાં આવતું વરસાદી પાણી ભૂખીના કાંસ સુધીની વરસાદી કાંસ સફાઈની કામગીરી જેસીબી મશીન તેમજ હિટાચી મશીન તેમજ ટ્રેક્ટરનો ઉપયોગ કરી ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવશે। હાલના તબક્કે કાંસમાંથી નીકળતો કચરો ભીનો હોવાથી રોડની બાજુમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે, જે કચરો સુકાયા બાદ ત્યાંથી હટાવી યોગ્ય જગ્યાએ તેનો પણ નિકાલ કરવામાં આવશે, તેની કામગીરી કરવામાં આવનાર છે। આગામી સમયમાં ચોમાસા સિઝનને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા અર્થે આ કામગીરી અતિ મહત્વની હોવાથી આગામી ચોમાસા સમયે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ લોકોની ઘરવખરી સામાન નુકસાન ન થાય તે અર્થે ડભોઈ નગરપાલિકા દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, જેનાથી નગરની બહારના સોસાયટી વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે।